તો જેના નામ માત્રથી સઘળા કામ થઈ જાય છે, જેના નામથી તો પથ્થર પણ તરી જાય છે, તે નામ એટલે ભગવાન શ્રી રામ। દરેકના હૃદય કમળમાં બિરાજમાન ભગવાન શ્રી રામ સંતો મહંતોની દ્રષ્ટિએ શું છે, આવો જોઈએ। તો જે રીતે ભગવાન શ્રી રામની અત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં અત્યારે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। ભગવાન શ્રી રામ ના જે દર્શન છે તે અત્યારે હાલમાં હવે તમામ લોકોને થવાના છે અને 22 તારીખની તમામ જે ભક્તો છે તે હવે રાહ જોઈ રહ્યા છે। તો અત્યારે હાલમાં જે રીતે જય શ્રી રામ ને ભગવાન રામ અંગે તમે શું વિચારો છો, એટલે કે મારી દ્રષ્ટિએ શું છે રામ, તેના અંતર્ગત આપણે ખાસ જે અહેવાલ છે તે તૈયાર કર્યો છે। તેમાં તમારી દ્રષ્ટિએ રામ એટલે શું, કારણ કે દરેકની દ્રષ્ટિએ રામ છે તે અલગ છે। 500 વર્ષથી લોકો રાહ જોઈ રહ્યા છે, રામ ભક્તો રાહ જોઈ રહ્યા છે, તો દરેકના અલગ અલગ રામ હોય છે। તો શૂટ કરો તમારા વિચારો અને તે જણાવતો વિડીયો અમને મોકલો, એટલે કે તમારા મતે તમારા રામ કેવા છે તે વિડીયો બનાવીને તમે અમને મોકલશો। અમે ગુજરાત ફર્સ્ટ ઉપર ચલાવીશું। તમારે 30 સેકન્ડથી 1 મિનિટનો એક વિડીયો છે તે બનાવવાનો છે અને ત્યારબાદ અમને મોકલવાનો છે। તે વિડીયો અમે ગુજરાત ફર્સ્ટ ઉપર ચલાવીશું, આપ પણ જોઈ શકશો। તમારું નામ અને ગામના નામ સાથે એક આખો વિડીયો અમને મોકલી આપો, એટલે કે આપ જ્યાં પણ રહો છો ત્યાંનો વિડીયો આપના નામ સાથે આપ મોકલી આપો, અમે તેને ચલાવીશું। અમે તમારો વિડીયો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર ચલાવીશું। એટલે કે જે વિશેષ અહેવાલ અત્યારે હાલમાં અમારા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે નામ સાથે અમે ચલાવીશું। તો અમારા વિશેષ કાર્યક્રમમાં હું રામ ભક્ત મારી દ્રષ્ટિએ મારા રામ, એટલે કે જે રીતે શબરીના રામ પણ અલગ હતા, લક્ષ્મણજીની રામ પણ અલગ હતા, સીતાજીની દ્રષ્ટિએ પણ રામ અલગ હતા। દરરોજ સાંજે 7:25 કલાકે અને સવારે 10:25 કલાકે તેને બતાવવામાં આવશે, આ અહેવાલ છે તે પ્રગટ કરવામાં આવશે, આપ તેને જોઈ શકો છો। વિડીયો ગુજરાત ફર્સ્ટના તમામ પ્લેટફોર્મ ઉપર પણ પબ્લિશ કરીશું, એટલે કે ઓટીટી ઇન્ડિયા છે, ત્યારબાદ ડિજિટલનું જે પ્લેટફોર્મ છે તેની ઉપર પણ આપ જોઈ શકશો। વિડીયો મોકલવા માટે નોંધી લો આ વોટ્સએપ નંબર, જેમાં 9925252585 આ નંબર છે, તેની ઉપર આપ આપનો જે વિડીયો છે તે મોકલી શકો છો। તો જે રીતે ખાસ અહેવાલ છે તે અત્યારે હાલમાં તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં અત્યારે હાલમાં જે રીતે વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને તેનો આપ પણ લાભ છે તે લઈ શકો છો। આપ આપનું જે વોટ્સઅપ વિડીયો છે તે મોકલી શકો છો। અન્ય સમાચાર તરફ નજર કરી આગળ વાત કરીએ। જેના નામ માત્રથી સઘળા કામ થઈ જાય છે, જેના નામથી તો પથ્થર પણ તરી જાય છે, તે નામ એટલે ભગવાન શ્રી રામ। દરેકના હૃદય કમળમાં બિરાજમાન ભગવાન શ્રી રામ સંતો મહંતોની દ્રષ્ટિએ શું છે, આવો તે પણ જોઈએ। એ ભગવાન શ્રી રામચંદ્રજી એમનું ભવ્ય નવ્ય મંદિર બનાવવા માટે આ દેશના બ્રાહ્મણો, સાધુ સંતો અને આ દેશની કરોડો જનતાએ 500 વર્ષ સુધી પોતાના ઘરમાં રામજીને પધરાવવા માટે, એમનું મંદિર બનાવવા માટે સંઘર્ષ રૂપી તપશ્ચર્યા કરી અને એ તપના ફળ રૂપે આજે ન્યાયપાલિકા એટલે સુપ્રીમ કોર્ટનો આદેશ અને રાજકીય પરિબળો એમનો સાથ સહકાર અને નરેન્દ્ર મોદીનો અતિશય પુરુષાર્થ, એના કારણે રામ મંદિરનું નિર્માણ થયું છે અને આ દેશની જનતા અતિશય ખુશખુશાલ છે। અમારા દિલમાં એમ લાગી રહ્યું છે કે હવે રામ રાજ્ય આવશે અને અમે સુખી થઈશું। અમે ભલે દુઃખી થઈએ યા નરકમાં જઈએ યા અમારી જે સ્થિતિ થવી હોય એ થાય, પણ અમારા રામલલા ટાટના મંદિરમાંથી નીકળે અને ઠાઠ માઠ વાળો કરોડો રૂપિયાના ભગવાનના મંદિરની અંદર, પોતાના મંદિરની અંદર બિરાજમાન થશે, જેનો અમને अतिशय आनंद है, अतिशय आनंद है। प्रभु श्री राम का अगर हम नाम लें तो समझ लीजिए एक तरफ से प्रभु श्री राम का जो नाम है वो अमृत के समान। जो भी व्यक्ति भगवान का नाम का स्मरण अगर हमेशा करता रहे तो उसको अमृत तुल्य बन जाता है। जीवन के सारे व्याधियां भी, कष्ट जितने व्याधियां हैं सब कष्ट दूर होते चले। जैसे कि आप सब लोग जानते हैं कि हमारे यहाँ संध्योपासन का विधि है और हमेशा नित्य सुबह उठ कर के जो व्यक्ति भगवान का नाम का स्मरण 108 बार या अन्य जितना भी ज़्यादा बढ़ा सकते हैं उतना ज़्यादा बढ़ा करके भगवान का नाम लेगा तो उसके शरीर की जो व्याधियाँ, रोग प्रतिरोधक क्षमता भी बढ़ेगी और एक आत्मबल भी बढ़ता जाएगा। तो इसलिए भगवान श्री राम का नाम
अमृत के समान माना गया है। समझ लीजिए एक तरफ से अमृत ही है। हम सब लोग ये जानते हैं कि 500-600 वर्षों से 500-550 वर्षों से जो है राम मंदिर का मुद्दा चला आ रहा था। 500 बरस हमको बोलने में बहुत आसानी से हो जाते हैं 500 बरस, लेकिन कम से कम 10-20 पीढ़ियां हमारी गुजर गई जो कि प्रभु श्री राम का हम एक दरबार नहीं बना सके, घर नहीं बना सके। आज जो हमारे बड़े प्रधान जी हैं, प्रधानमंत्री नरेंद्र मोदी जी 2014 में चुन करके आए तो देश में सनातन धर्म की जागृति के लिए जो कार्य कर रहे हैं, और अगर वो बड़ा प्रधान इस समय प्रधानमंत्री मोदी जी अगर नहीं होते तो हम ये कह सकते हैं कि राम मंदिर आज भी नहीं बन पाता। और गुजरात से ही हैं वो, तो गुजरात से आकर के उन्होंने आज बड़ा प्रधान बने हैं। प्रधानमंत्री के पद पे जाने के बाद उन्होंने जो वादे किए थे उन वादों के साथ में प्रभु श्री राम का आज पूरी भव्यता से दरबार बन रहा है। 22 तारीख को प्राण प्रतिष्ठा हो रहा है। भगवान अपने घर में विराजमान होने जा रहे हैं। पूरे देशवासियों के लिए बहुत खुशी का दिन है। 10-20 पीढ़ी के बाद ऐसा शुभ अवसर हमारे जीवन में आया है, क्योंकि हमारे हजारों साल 500 वर्ष से जो लड़ाइयाँ चालू थी वो सब लड़ाइयों को ख़त्म करके प्रभु श्री का दरबार बनने जा रहा है। हम सब के लिए बहुत खुशी की बात है। इसीलिए कहते हैं जब प्रभु श्री राम रावण को वध करने के बाद दीपावली के दिन जब वो यहाँ पर लौट करके आए अपने राज्य में, तो दीपावली का उत्सव मनाया गया। इसी तरीके से 22 तारीख का जो दिन है हम सब के लिए दीपावली से भी बढ़कर के दीपावली होने जा रही है। भगवान रामनु भव्याति भव्य मंदिर श्री अयोध्या में प्राण प्रतिष्ठा थई रही है। खूब आपणा बधाई माटे खूब आ आनंदनो अवसर से। आपणा बधाई माटे आपणे परम सौभाग्यशाળી છીએ કે આપણને આ ક્ષણોના સાક્ષી આપણે બનવા જઈ રહ્યા છીએ। તો સૌને આપણે બધાએ પ્રેમથી, આપણે કદાચ અયોધ્યામાં ન જવાય કંઈ વાંધો નહીં, પણ આપણા ઘરને આપણે અયોધ્યા બનાવીએ, આપણા ગામને આપણા ઘરને અયોધ્યા બનાવીએ ને એમના ભગવાન રામને આપણે બિરાજમાન કરીએ, દીપ પ્રાગટ્ય કરીએ, દિવાળી જેવો માહોલ આપણે ઊભો કરી અને ભગવાન રામનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને ખૂબ આનંદથી ખૂબ પ્રેમથી આપણે વધાવીએ। ભગવાન આપણું ઈષ્ટ રામ છે અને એ પ્રત્યે જ્યારે આવી ક્ષણો આપણી પાસે મળી હોય, કારણ કે આ ક્ષણ પ્રાપ્ત થવી ખૂબ દુર્લભ છે। રામ મંદિર બનવા માટે ઘણો સંઘર્ષ થયો, ઘણા બલિદાનો થયા, ઘણો સમય આમાં ગયો છે અને આ સમય જ્યારે આવ્યો છે ત્યારે આપણે બધાએ એક થઈ અને આપણા ઈષ્ટને વધાવીએ, પ્રેમથી આપણે દીપ પ્રાગટ્ય કરીએ અને દિવાળી જેવો માહોલ ઊભો કરી અને સમગ્ર ભારત વર્ષમાં રામમય ભારત બને, રામમય ઘર બને, રામમય ગામ બને, એ રીતે આની આપણે ઉજવણી કરીએ તો ખૂબ આનંદની વસ્તુ, ખૂબ આનંદ છે। અને મિત્રો બીજું કે રામ દરેકના હૃદયમાં રહેલો છે। રામ તત્વ જે છે બધાના હૃદયમાં રહેલું છે। એ તત્વનો આપણે અભિષેક કરીએ, એને આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત કરીએ અને એ રામ જ્યારે આપણા પર કૃપા કરશે, એ રામ જ્યારે આપણે એના અનુરાગી બનીશું ત્યારે આપણું જીવન સફળ થયું એમ માનજો મિત્રો। એટલે જ્યારે આ ક્ષણના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે સૌને કરબદ્ધ પ્રાર્થના કે આપણે બધાએ દીપ પ્રાગટ્ય કરીએ, આપણે બધાએ પ્રેમથી પ્રેમના પુષ્પો ભગવાન રામને અર્પણ। આપણે બીજું શું આપીએ કે ભગવાનને? આપણો પ્રેમ આપણે આપવાનો છે ભગવાનને। એટલે એ રીતે આપણે બધાએ પ્રેમના પુષ્પો લઈ અને આપણે ભગવાનને અર્પણ કરીએ। એટલે 22 જાન્યુઆરીએ ખૂબ ધામધૂમથી આપણો આ જે પ્રસંગ છે અને ખૂબ આનંદથી, ભાવથી, પ્રેમથી એને વધાવીએ અને એમાં આપણે સમગ્ર આપણું ભારત જે છે રામમય બની જાય એવું આપણે આયોજન કરવાનું છે। આખા ભારતભરની અંદર જે વર્ષોથી જે પ્રતીક્ષા હતી કે રામ મંદિર બને, એ પ્રતીક્ષાનો અંત આવી રહ્યો છે અને એ અંતથી આખા ભારતભરમાં લઈ અને વિશ્વના અનેકમાં રહેતા આપણા ભારતીયો પણ આજે એ લોકોના મનની અંદર આનંદની લહેર વહી રહી છે। જે રામ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી રાખવામાં આવ્યો છે, એ ખૂબ જ એ કાર્યક્રમ દિવ્ય, ભવ્ય અને વિરાટ કાર્યક્રમ છે। કારણ કે પ્રભુ શ્રી રામ સ્વયં અયોધ્યાની અંદર બિરાજમાન થઈ રહ્યા છે। કલિકાળના મત પ્રમાણે
આટલા વર્ષો જે કાયદાની જોગવાઈમાં જે ન્યાય મળવામાં જે વિલંબ થયો એની કલિકાલના સમયકાલમાં આપણે એમને વનવાસ સમજીએ અને એ વનવાસનો સમય હવે પૂર્ણ થયો છે અને હવે ફરીથી રામ રાજ્ય સ્થપાઈ રહ્યું છે, રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે આખા ભારતભરની અંદર આનંદની વિરાટ લહેર રેલાઈ રહી છે અને દરેક મનુષ્ય સનાતન હિન્દુ ધર્મના જેટલા પણ સંતો મહંતો અને દરેક ભારત ભૂમિ પર રહેતા દરેક મનુષ્ય પોતાના ઈષ્ટદેવ સનાતનના પિતા સનાતનની માર્ગદર્શકનું જ્યારે ધર્મની સ્થાપના થઈ રહી છે મંદિરની, તો દરેક વ્યક્તિએ પોતાના મનથી, તનથી, ધનથી અને સમયથી જોડાઈ આ કાર્યક્રમને દિવ્ય, ભવ્ય અને વિરાટ બનાવે. અને એક રામલલ્લા જ્યારે બિરાશે ત્યારે તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં કીધું છે કે પ્રભુ શ્રી રામજી જ્યારે પણ અયોધ્યામાં સિંહાસન પર બેસે છે ત્યારે આ ચોપાઈ લખી છે કે રામ રાજ બેઠે હિ તિલોકા, રામ રાજ બેઠે હિ તિલોકા, હર્ષિત ભયે ગયે સબ શોકા. રામજી જ્યારે બેસશે અને બધાની એક આશા છે ઉત્તરકાંડની ચોપાઈ ઉપર કે આ બધાના શોકો, દુઃખો, દર્દ, પૂરી ભારતનું દુઃખ, ભારતના રોગો બધા નષ્ટ છે. કેમ કે રામ રાજ બેઠે તિલોકા, હર્ષિત ભય ગયે શોકા. વર્ષો લાગી ગયા આ કાર્યને. લગભગ આપણે બધાએ અમે તો નાનપણથી સાંભળતા આવતા હતા કે રામલલા જે હતા એ ટેન્ટમાં વિરાજમાન હતા અને આજે જ્યારે દેશના વડાપ્રધાન ખૂબ મહેનત કરીને સતત પ્રયત્નશીલ રહીને ખૂબ સારા કાર્ય કરીને આજે જ્યારે આપણે બધા એ સમય ટૂંક જ સમયમાં નજીક આવી રહ્યો છે. આજે આખા ભારત વર્ષમાં એક માહોલ ઊભો થયો છે, એક સારો ઉત્સાહ ઊભો થયો છે. હમણાં જ અમારા કાલે જ આપણા વાળીનાથ મંદિરમાં પણ ત્યાંથી આપણે કળશ આવ્યા અને એક દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને જ્યારે સમસ્ત હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે રામ મંદિર અને રામો જયતી અને રામ ભગવાન માટે તો એટલે કહેવામાં આવે છે કે જે યોગીઓના હૃદયમાં બિરાજમાન છે, રમંતે યોગીનો યસ્મિન સ રામ, એટલે આટલું મોટું બિરુદ જેમને સંતો દ્વારા પણ એમનું સન્માન કરવામાં આવે છે એવા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ. અને એમનું જ્યારે મંદિર બન્યું તો આખો ભારત વર્ષ સાથે ને સાથે આખો વિશ્વ આ વાટ જોઈને બેઠો છે કે ક્યારે આ કાર્યક્રમ થાય અને જે પણ હિન્દુ સમાજની ભાવના છે એ ભાવના જળવાઈ રહે એના માટે સતત પ્રયત્ન દેશના વડાપ્રધાન સાથે ને સાથે દરેક જનતા કરી રહી છે. તો 22 જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે ત્યારે ભક્તોના મનમાં રામ એટલે શું, જે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી માત્ર અયોધ્યા નહીં પણ દરેક કણ બનશે. એ ક્ષણ એટલે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તેને લઈને ભક્તોના મતે રામ એટલે શું છે, આવો તે પણ સાંભળીએ. ભગવાન રામ આપણી સૃષ્ટિના અંદર એક મર્યાદા પુરુષોત્તમ તરીકે જણાય છે અને જ્યારે ભગવાન રામ એમના જીવનકાળની અંદર 14 વર્ષનો વનવાસ ભોગવેલો, પણ હકીકતની અંદર તો અત્યારે આપણી હિન્દુસ્તાનની ધરતી પર હિન્દુત્વની અંદર 500 વર્ષ વનવાસ ભોગવીને આજે નિજ મંદિરે એમના અયોધ્યા એમના ઘરે ફરી પધારી રહ્યા છે. તો તેનું સૌથી મોટું આ જે ઉદાહરણ એ છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અસ્તિત્વની અંદર આજે આ થઈ રહ્યું છે. બાકી 500 વર્ષ પહેલાં મુગલોએ આજે આપણું મંદિર તોડી પાડવામાં આવેલું હતું અને જે મંદિરને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે તો એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના એમના નેજા હેઠળ જ થઈ રહ્યું છે. બાકી કોઈની તાકાત હતી નહીં કે આ મંદિરને આપણે ફરીથી ઊભું કરી શકીએ. અમે આ જે ભગવાન શ્રી રામ એમની સાથે એમના ગ્રંથથી રામાયણથી ઘણું બધું શીખવા મળે છે કે ભાઈ ફેમિલી સાથે કેવી રીતનું રહેવું અને સમાજ સાથે કેવી રીતનું રહેવું અને પરિસ્થિતિ સાથે તમે સંબંધ રાખો એનાથી શું થઈ શકે છે. આ બધું ઘણું બધું એમનાથી જાણવા મળે છે અને શ્રી રામનું વ્યક્તિત્વ એટલું મહાન છે, એટલું બધું જાણવા મળે છે કે જેની કોઈ સીમા જ નથી. એમના વિશે હું શું કહી શકું, મારી કને એટલા બી શબ્દો નથી કે હું એમનું કોઈ વર્ણન કરી શકું.
ભગવાન શ્રી રામનું જે મંદિર બની રહ્યું છે આટલા વર્ષોથી અમે રાહ જોતા હતા. આગળ ઘણી બધી માથાકૂટ થઈ છે. 50 વર્ષ પહેલાં ઘણા બધા ઇસ્યુ થયા છે, પણ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ કાર્યક્રમ કર્યો છે અને અત્યારે જે મંદિર બને છે એનાથી અમારી છાતી ગજ ફૂલે છે. અને એક હિન્દુ સમાજ અને જે હિન્દુ આપણે એ છે એનાથી ઘણું બધું અમને આનંદ છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા. ભગીરથ કાર્ય મોદી સાહેબે કરી રહ્યું છે. આટલા વર્ષોથી બંધ પડ્યું હતું અને અત્યારે જે કંઈ કર્યું હોય એ બહુ સારા માટે કર્યું હોય અને પ્રજા માટે એક સારું એવું સ્થળ જોવાલાયક બનાવ્યું છે. હિન્દુ ધર્મ માટે ખાસ, સનાતન ધર્મ માટે, હિન્દુ ધર્મ માટે બહુ પ્રચલિત, બહુ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. એની કાર્ય પૂર્ણ થયું છે અને 22 મે એનું ઉદ્ઘાટન ઓપનિંગ થવાનું છે. અમે જવા માટે તૈયાર છીએ. ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રી રામનું જીવન એ પારિવારિક જીવન આપણને શીખવે છે કે નાનપણ શું હોય, ભાઈચારો શું હોય, પરિવાર શું હોય, માતા પિતાનું મહત્ત્વ શું હોય જીવનમાં. એ એમના પિતાની એક આજ્ઞાથી 14 વર્ષ માટે વનવાસ ચાલ્યા ગયા હતા. તો એ એક પરિવારનું મહત્ત્વ સમજાવે છે કે માતા પિતાનું. આપણે હિન્દુ છીએ અને હિન્દુત્વનું સૌથી મોટું મંદિર બનવા જઈ રહ્યું છે. દરેક હિન્દુ ત્યાં ભેગા થઈ શકે. અત્યાર સુધી એવું કોઈ વિશેષ સ્થાન નહોતું હિન્દુઓ માટે કે ત્યાં બધા એક સંગઠિત થઈ શકે. આપણે હિન્દુ છીએ, હિન્દુત્વની વાત કરીએ છીએ. એકવાર નહીં 100 વાર જઈશ. તો આપણે વાત કરી રહ્યા છીએ ભવ્ય ઉત્સવની, જેની રાહ દેશનો દરેક નાગરિક જોઈ રહ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલા મંદિરમાં બિરાજમાન થશે. ત્યારે ભક્તોના મનમાં રામ એટલે શું, જે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી માત્ર અયોધ્યા જ નહીં પણ દરેક કણ બનશે. એ ક્ષણ એટલે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તેને લઈને ભક્તોના મતે રામ એટલે શું, આવો તે પણ સાંભળીએ. પહેલાં તો તુલસીદાસજીના શબ્દ મને યાદ આવે છે. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કીધું છે, અવધપુરી સમ પ્રિય નહીં સોવું, ये પ્રસંગ જા નહીં કોવું કોવું. રામજી કહે છે કે મને અવધ જેવું મને કોઈ વસ્તુ પ્રિય નથી અને ये પ્રસંગ જા નહીં કોવું કોવું. બહુ ઓછા લોકોને આ વસ્તુ ખબર છે. અને એ જ દૃષ્ટિમાં જોવા જઈએ આપણે તો અયોધ્યામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહેલી છે અને એક દિવ્યતાનું વાતાવરણ બનાવવામાં આવ્યું છે. અને બીજી વસ્તુ એ છે કે આપણા રામલાલા જે આટલા વર્ષોથી બહાર પ્રતીક્ષા કરતા હતા મંદિરમાં પ્રવેશ કરવાની, અને આ 22 તારીખે એ બિરાજમાન થવાના છે. તો સિંહાસન પર ત્રિભુવન સાઈ, દેખી દેવન દુંદુભી બજાઈ. સિંહાસન પર જે શોભવાના છે અને એવું લાગી રહ્યું છે કે આ રામરાજ પાછું આવે છે. અમે અયોધ્યા રામ મંદિર જવાના છે દર્શન કરવા. રામ બંધવાના દર્શન થઈશું અમે. જય પિસ્તુ જાત યામદૂત અતુત ધામ અંજન પુત્ય રામા માવીન તંબે તંબ જંગીતાને મૂંજન સાધન તંચવ્યાસુ બેસા તાન તુંદંતુ તેસા હાથ વત્તદ વ્યાજે તાને મૂંજન સાધન તાન તુંદંતુ જીરી તેસા હાથ વત્તદ વ્યાજે ને મૂંજન સાધન તંચવ્યાસ સુબેસા તાન તુંદંતુ જીરી તેસા હાથ વત્તદ અંત વ્યાજે તાને મૂ. જય શ્રી જય શ્યામ. જય શ્યામ. જય શ્યામ. જે રામ જન્મભૂમિ સ્થાન ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એની ખૂબ ખુશી છે. આજથી અમે નાનપણમાં રામ જન્મભૂમિના સ્થાન ઉપર મંદિર બને એ માટે ઘણા બધા આંદોલનોમાં પણ ભાગ લીધેલો છે. આ અતિ ભવ્ય રામ મંદિર તેનું નિર્માણ થઈ રહ્યું છે એને ખૂબ મને અને મારા પરિવાર અને બધા જ ભારતીય લોકોને આનંદ છે. વ્યક્તિગત રીતે હું કહું તો મંદિરના નિર્માણ પછી હું મારા ફેમિલી સાથે ભગવાન રામલાલાના દર્શન કરવાની એક અતિ ઈચ્છા રાખું છું. જય શ્રી રામ. હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર રામનું મંદિર ત્યાં સ્થાપિત થશે. રામલલ્લા ત્યાં જ બિરાજમાન છે. જે હિન્દુઓ પોતે 500 લગભગ હજારો વર્ષથી પોતાનું વાટ જોઈ રહ્યા હતા કે રામ મંદિર ક્યારે બનશે ને સૌ રામજીની પૂજા ક્યારે કરીશું.
આ નિર્ણયને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યો અને રામ મંદિર બનવાનું ભવ્યતાથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ને 22 જાન્યુઆરીના દિવસે ભવ્યતાથી ભવ્યથી એનું ઓપનિંગ થશે ને પ્રાણ પ્રતિષ્ઠા થશે ને સૌ હિન્દુઓની આસ્થા માટેનું મહત્વનું મંદિર છે, સૌ હિન્દુઓ માટે એકત્ર થવાનું મંદિર છે, સૌ હિન્દુઓને અંદરથી લાગણી છે, પોતાના માતા પિતા પ્રત્યેની જેટલી લાગણી હોય એટલું રામલલ્લા જ્યારે બિરાજમાન થશે એ વખતે લાગણી છે. ને આજે મનના અંદરથી એટલી ખુશી છે કે રામજી જ્યારે પધારશે, રામજી જ્યારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સૌ હિન્દુઓ દર્શને કરશે ને જેમને આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે ને રામ મંદિરના નિર્ણય માટે જે મહાન ઘણા બધા હજારો લોકોએ પોતાનું બલિદાન વેડવ્યું છે એમને પણ સચોટ વંદન છે કે એમના થકી આજે રામ મંદિરનો નિર્ણય આવે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય શ્રી રામ. જ્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે કહેવાનું મન થાય કે બન ગયા મંદિર રામ લલા કા, રામ રાજ્ય અબ આएगा, હિન્દુ ધર્મ કા બચ્ચા બચ્ચા રામ કે હી ગુણ ગાएगा. આપણા પૂર્વજોના બલિદાનો અને પૂર્વજોએ જોયેલા સપનો આજે આખે સાકાર થવા જઈ રહ્યા છે અને આપણા તો અહોભાગ્ય કહેવાય કે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આપણે આપણી આંખેથી જોઈ શકશું. તો આ જ દિવસને આપણે મહાન બનાવીએ કે જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ વેઠીને અયોધ્યા પાછા આવ્યા ત્યારે દિવાળીનો ઉત્સવ હતો. તેવી જ રીતે આજે ભગવાન શ્રી રામ ફરી એકવાર પોતાના રામ દરબારમાં અયોધ્યા મંદિરમાં પ્રવેશ કરવાના છો. તો આ દિવસે આપણે આપણા ઘરે દીપોત્સવ મનાવીએ, દીવોથી આપણું ઘર ઝળહળીએ, સાથે રંગોળીથી ભગવાન શ્રી રામને મંદિરમાં વધાવીએ.